હેલો એવરીવન, આજે આપણે ફરી પાછા એચઆરએમના પહેલા ચેપ્ટરના બીજા પાર્ટના વિડીયોમાં મળીએ છીએ. ત્યારે આપણે આગળનું થોડું રિવિઝન કરીએ કે આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર પહેલા ચેપ્ટરનો એક પોઈન્ટ લીધેલો હતો કે કર્મચારી સંચાલન. તો કર્મચારી સંચાલનની વ્યાખ્યા જોઈ હતી, એના ખ્યાલ જોયા હતા, અર્થ જોયા હતા, અમુક ઓથરે આપેલી ડેફિનેશન પણ આપણે જોઈ હતી. ત્યાર પછી મેનેજમેન્ટ પ્રોસેસની આપણે જે ફિગર જોઈતી જેની અંદર 6M જરૂરી હતા. કયા 6M જરૂરી હતા? તો મેન, મની, મટીરિયલ, મશીન, મેથડ એન્ડ માર્કેટ. આ 6M વિશે પણ આપણે વાત કરેલી હતી. ત્યાર પછી આપણે કર્મચારી સંચાલનના આવશ્યક તત્વો અને લક્ષણો છે જેની સમજૂતી લીધેલી હતી અને એની અંદરના 9 પોઈન્ટ છે જે આપણે ડિટેલમાં જોયા હતા. તો કર્મચારી સંચાલન પછીનો આજે બીજો પોઈન્ટ જે છે એ છે માનવ સંસાધન સંચાલન. માનવ સંસાધન સંચાલન છે એ શું છે? મેં જેવી રીતે તમને લોકોને પહેલા લેક્ચરની અંદર કીધેલું હતું એવી રીતે કે માનવ સંસાધન સંચાલન છે જે 3 શબ્દોનું બનેલું છે. માનવ એટલે શું છે એ આપણને બધાને ખબર છે કે મનુષ્ય છે એ એક સામાજિક પ્રાણી છે. મનુષ્યને પોતાની લાગણીઓ હોય છે, પોતાની ઈચ્છાઓ હોય છે અને મનુષ્ય 100% પોતાની લાગણીઓ, પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરવા માટે બરાબર છે. ત્યાર પછી છે સંસાધન. તો સંસાધન કોને કહેવાય? તો જ્યારે કોઈ પણ કાર્ય છે એ કરવાનું હોય તો એ કાર્યને અનુરૂપનું જે સાધન મળતું હોય તેને સંસાધન કહેવાય. ફોર એન એક્ઝામ્પલ કે અત્યારે તમને બધાને ખબર છે કે ભાઈ કોરોનાના લીધે લોકડાઉન ચાલે છે કે જેના લીધે આપણે કોલેજ છે જે રેગ્યુલર સ્ટાર્ટ નથી કરી શક્યા. તો એટલા માટે થઈને તમારા લેક્ચર છે જે ઓનલાઈન લેવા પડે છે. તો ઓનલાઈન લેક્ચર લેવા માટેના રિસોર્સિસ કે એના માટેના સંસાધન છે એ આપણો મોબાઈલ ફોન કે આપણું જે કોઈ પણ આપણે નેટ યુઝ કરીએ છીએ એ છે. તો એના માટે થઈને એ સંસાધન થયું. અને સંચાલન કોને કહેવાય? જે ઓલરેડી તમે લોકો જાણો જ છો. હવે આપણે જોઈએ કે માનવ સંસાધન સંચાલનનો ખ્યાલ અને અર્થ છે એ શું છે? તો વાણિજ્યિક ઔદ્યોગિક ક્ષેત્રે કર્મચારી સંચાલનનું મહત્ત્વ સર્વસ્વીકૃત છે. માનવ સંસાધન સંચાલન તેમાં સુધારા વધારા સ્વરૂપની આધુનિક કે પ્રવર્તમાન સંચાલકીય દ્રષ્ટિએ નવીનતમ આવૃત્તિ છે. માનવ સંસાધન એટલે માનવ સંપત્તિ તેમજ વેપાર, ધંધા, ઉદ્યોગ કે સંસ્થાકીય ક્ષેત્રે પ્રવૃત્ત માનવ મિલકત કે જેને માનવધન પણ કહી શકાય. વિસ્તૃત અર્થમાં આંતરિક અને બાહ્ય એમ બંને પ્રકારે માનવ સંપત્તિ પ્રદર્શિત કરે છે. આ સંદર્ભમાં અને માનવ સંપત્તિના પરિપ્રેક્ષ્યમાં માનવ સંસાધન સંચાલન સંબંધિત મહત્ત્વના મુદ્દાઓની સંક્ષિપ્તમાં વિચારણા કરીએ. માનવ એટલે હ્યુમન. માનવ એક સામાજિક પ્રાણી છે. સામાજિક દ્રષ્ટિએ માનવ એ અન્ય જીવંત પ્રાણીઓની સરખામણીમાં બુદ્ધિ, વિચાર વિમર્શની દ્રષ્ટિએ તેની રજૂઆત તથા પ્રક્રિયા અને કામગીરી સંબંધે અન્ય પ્રાણીઓથી અલગ તરી આવતું વિશિષ્ટ પ્રાણી છે. તેને સામાજિક માનવ, આર્થિક માનવ, બૌદ્ધિક માનવ વગેરે દ્રષ્ટિકોણથી પણ સંચાલકીય અને બિનસંચાલકીય તરીકે ઓળખી શકાય. જેવી રીતે આપણે પહેલાં જ વાત કરી એવી રીતે કે ભાઈ મનુષ્ય છે એ એક સામાજિક પ્રાણી છે. તો બાકી બધા પ્રાણીઓ કરતાં એ અલગ કઈ રીતે આવે છે કે બાકીના પ્રાણીઓની બુદ્ધિની જે ક્ષમતા હોય તે એના સિવાય વિચાર કરવાની, એ વિચાર પર વિમર્શ કરવાની દ્રષ્ટિએ, તેની રજૂઆત કરવાની દ્રષ્ટિએ મનુષ્ય છે જે બાકીના પ્રાણીઓ કરતાં એક અલગ સામાજિક પ્રાણી છે. ત્યાર પછી આપેલું છે રિસોર્સિસ. રિસોર્સિસ એટલે સંસાધન. સંસાધન એટલે કોઈ પણ ચોક્કસ કામગીરી, કાર્ય પ્રવૃત્તિ કે યોજના પાર પાડવાનું ખાસ કરીને સાધ્યને અનુરૂપ સાધન. સંસાધનને એક સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. એકમ કે સંસ્થા માટે તેની સંપત્તિ તરીકે સ્વીકૃતિ છે. તેથી જ આ સંપત્તિની પ્રાપ્તિ, ઉપયોગ, જાળવણી, કાર્યક્ષમતા વગેરે બાબતો અત્યંત મહત્ત્વની બની રહે છે. આથી જ તેની વિવિધ વિચારસરણીઓ, પદ્ધતિઓ અંગેની માહિતીઓ મૂલ્યવાન બની રહે છે. અહીંયા તમને શોર્ટમાં ખાલી એક જ વસ્તુ કીધેલી છે કે રિસોર્સિસ કોને કહેવાય? તો જે કોઈ પણ કાર્ય કરવાનું હોય તેને સાધ્યને અનુરૂપ સાધન હોય એને રિસોર્સિસ કહેવામાં આવે છે.
એના પછી આપેલું છે હ્યુમન રિસોર્સ. અત્યાર સુધી આપણે અલગ અલગ મિનિંગ જોયેલો હતો કે હ્યુમન શું છે, રિસોર્સ શું છે. હવે બંને સાથે હ્યુમન રિસોર્સ એટલે માનવ સંસાધન છે એ શું છે. માનવ સંપત્તિ એટલે એકમમાં પ્રવૃત્ત માનવમાં રહેલા નૈસર્ગિક ગુણો, શિક્ષણ, તાલીમ, અનુભવ, સર્જનાત્મક શક્તિ, બુદ્ધિ પ્રતિભા તથા અભિરુચિ ઉપરાંત તેમાં સંકળાયેલી વ્યક્તિઓના મૂલ્યો, વલણો અને માન્યતાઓ. આર્થિક વિકાસની કક્ષા અને ગતિના મૂળભૂત નિશ્ચયાત્મક કે વિધેયાત્મક પરિણામો તેમજ સંયોજિત, સંગઠિત તથા આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક એમ સમગ્ર સમષ્ટિની લાક્ષણિકતા તરીકે માનવ સંસાધનનો ખ્યાલ, અર્થ કે સ્પષ્ટ કરીએ. આર્થિક, વાણિજ્યિક, ઔદ્યોગિક એકમની દ્રષ્ટિએ માનવ સંપત્તિ એટલે વિશાળ અર્થમાં માનવ સંસાધનોની યાદીમાં એકમના આંતરિક અને બાહ્ય પરંતુ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સંકળાયેલા તમામ માનવ કે માનવ જૂથોનો સમાવેશ થાય છે, જે એકમના ધ્યેયો, હેતુઓ સિદ્ધ કરવામાં પોતાની સેવા આપતા હોય છે. તે સંદર્ભમાં માનવ સંસાધનને વિવિધ દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે છે, જેમ કે માનવમાં રહેલા નૈસર્ગિક ગુણો, મૂલ્યો, કૌશલ્યો, વલણો, ગમા અણગમા, અભિરુચિ, ખામીઓ, ખૂબીઓ, બુદ્ધિ પ્રતિભા, અનુભવો, વૈચારિક શક્તિ, નિર્ણય પ્રક્રિયા, સંચાલન શૈલી, નેતૃત્વ વગેરે વિશાળ અર્થમાં માનવ સંસાધન છે. અહીંયા તમને શું કીધેલું છે કે ભાઈ માનવ સંસાધન છે એ શું છે? તો માનવ સંસાધન કોને કહેવામાં આવે કે જ્યારે કોઈ પણ વ્યક્તિની પાસે એનું જે કોઈ પણ આવડત હોય કે જે કોઈ પણ કૌશલ્ય હોય એ એનામાં નૈસર્ગિક રીતે કે કુદરતી રીતે હોય છે. એટલા માટે એને માનવ સંપત્તિ કે માનવ ધન છે એ કહેવામાં આવે છે. તો ત્યાર પછી જે કોઈ પણ કર્મચારી અથવા તો જે કોઈ પણ વ્યક્તિ પાસે એનું પોતાનું શિક્ષણ હોય, તાલીમ હોય, અનુભવ હોય, એની પોતાની સર્જનાત્મક શક્તિ હોય, પોતાની કોઠાસૂઝ હોય, પોતાની અભિરુચિ હોય કે એને એજ્યુકેશન છે બીજા ફિલ્ડથી કરેલું હોય પણ એનો ઇન્ટરેસ્ટ છે એ બીજું કાર્ય કરવા માટે રહેલો હોય, તો એના તમામ મૂલ્યો, એના વલણો અને એની માન્યતાઓ છે એને ધ્યાનમાં લેવામાં આવે, એને માનવ સંસાધન કહેવામાં આવે છે. ત્યાર પછી કીધેલું છે કે ભાઈ માનવ સંસાધન છે તો એની અંદર કોઈ પણ વ્યક્તિ હોય તો એ વ્યક્તિને આર્થિક રીતે, વાણિજ્યિક રીતે કે ઔદ્યોગિક એકમની દ્રષ્ટિએ એ માનવ સંપત્તિ છે એ બે રીતે અસર કરતી હોય. કઈ બે રીતે? એક આંતરિક રીત અને બીજી છે બાહ્ય રીત. એના સિવાયની બીજી બે રીત કઈ આવે કે એક પ્રત્યક્ષ રીત આવે અને એક પરોક્ષ રીત આવે કે જેના દ્વારા કોઈ પણ કર્મચારી હોય એ કર્મચારીનો દ્રષ્ટિકોણ છે એ વિચારવામાં આવે અને એ દ્રષ્ટિકોણ દ્વારા કર્મચારી દ્વારા કંપનીને કઈ રીતે યુઝફુલ થાય કે કઈ રીતે એનું જે કોઈ પણ આયોજન છે જે વધારે સારી રીતે કરી શકાય તેને માનવ સંસાધન કહેવામાં આવે છે. માનવ સંસાધન અન્ય કુદરતી સંપત્તિની જેમ એક કુદરતી સંપત્તિ છે, પરંતુ તેના ઉપરોક્ત સંસાધન સ્વરૂપના તત્વોને સુયોગ્ય સંચાલન વડે શ્રેષ્ઠ કાર્યક્ષમતા સુધી પહોંચાડવાની શક્યતા અને ઉપયોગિતા તેને વિશિષ્ટતા બક્ષે છે. આથી જ માનવ સંસાધનને માનવ પરિબળ, માનવ મિલકત, માનવ મૂડી, માનવ શક્તિ જેવા પર્યાયો દ્વારા પણ ઓળખી શકાય છે. શ્રી ઉર્વિક માનવ સંસાધનનો અસરકારક અર્થ અને તેના ઉપયોગ વિશે જણાવે છે કે કોઈ પણ વેપાર કે ધંધાકીય એકમ મૂડી, બજાર, પેટન્ટ કે અન્ય સાધનથી નહીં પણ માનવ સંસાધનથી ટૂંકા સમયગાળે કે લાંબા સમયગાળે ઉદ્ભવતું હોય છે, સુધરતું કે બગડતું હોય છે અને એ જ રીતે તેનું ઉઠમણું થતું હોય છે. તમામ સંપત્તિ મિલકતમાં માનવ સંપત્તિ એકમાત્ર એવી સંપત્તિ છે કે જેનો વપરાશ થતાં કે સમય જતાં ઘસારો લાગુ પડતો નથી, ઉલટાનું અનુભવ, સમજણમાં વધારો થતો જાય છે. અહીંયા શ્રી ઉર્વિક છે એ પોતે એવું માને છે કે માનવ સંપત્તિ છે એ એક કેવી સંપત્તિ છે કે જેની અંદર સમય જતાં વ્યક્તિની પાસે જે મૂડી છે, એની પોતાની જે વિશિષ્ટતા છે, એનું જે કૌશલ્ય છે જે ઘસાતું નથી. જ્યારે આ તમે બધા કોમર્સ સ્ટુડન્ટ છો, તમને ખબર છે કે અકાઉન્ટ્સની અંદર, કંપનીની અંદર જેટલી પણ ટેકનોલોજી
કે જેટલા પણ મશીનરી હોય એ જેવી રીતના યુઝ થાય એવી રીતના એનો ઘસારો છે જે એની મૂળ રકમમાંથી આપણે માઇનસ કરીએ છીએ. તો માનવ સંપત્તિ છે જેની અંદર વ્યક્તિનો કોઈ પણ ઘસારો છે એ ગણવામાં આવતો નથી. શું કામે ગણવામાં આવતો નથી? કારણ કે મનુષ્યની અંદર એને જેવી રીતના એક્સપિરિયન્સ મળતો જાય છે, એ જેવી રીતે કાર્ય કરે છે એવી રીતે તેના અનુભવની અંદર અને એની સમજણની અંદર વધારો થતો જાય છે અને એ વધારાના લીધે એ પોતાનું આગળનું જે કાર્ય હોય જે વધારે સારી રીતે કરી શકે છે.